એવું લાગે કે બમ્પર તો નહીં જાય કે બાળકો હુરિયો તો ન બોલાવે ને, આવું પણ બન્યું છે. બહુ શરૂઆતમાં અમારા ગુરુદેવ ભૂસાવલ કોલેજમાં પ્રવચન માટે ગયા તો મને હજુ ખ્યાલ છે, હું પણ સાથે આમ તો જેલમાં પણ જઈ આવ્યો છું. એકવાર ધર્મવીરભાઈ, હા, 2 વાર જેલમાં ગયો છું. એકવાર સાબરમતીની જેલમાં અને બીજા અકોલાની જેલમાં. યરોડાની જેલ, સાબરમતીની જેલની અંદર પણ ગુરુદેવની સાથે પ્રવચન માટે જવાનું થયું છે. અકોલા જેલો એટલે મારી વાત એ કરવી છે. ગુરુદેવના જે વાતો છે, ગુરુદેવના જે વિચારો જે પુસ્તકના માધ્યમે મળે છે, એ પ્રબુદ્ધ જીવોની આગળ રજૂઆત કરવી છે ને બહુ સહેલી છે. પણ બાળકોની આગળ એ લોકોના લેવલનું બોલવા માટે ઘણીવાર વિચારવું પડે. એ ભૂસાવલ કોલેજમાં જ્યારે ગયા ત્યારે કદાચ લગભગ મને ખ્યાલ છે 1500 બાળકો એ કોલેજની અંદર સ્ટુડન્ટ 1500 જેટલા, કદાચ આના કરતાં પણ મોટો હોલ, પણ હોલમાં માત્ર 15 થી 20 બાળકો અને બહાર બારી આગળ દરવાજા છે ને ઘણા બધા સ્ટુડન્ટો ઊભા રહેલા. ત્યાં જતાં પહેલાં ત્યાંના પ્રિન્સિપલે વાત કરી, સાહેબ આપ પધારો છો બરાબર છે, પણ અમારું જે આખું આખા ખાનદેશની અંદર અમારી કોલેજ છે ને વખણાયેલી છે, સમજે ને, વખણાયેલી હતી. બસ છતાં ગુરુએ તમે ચિંતા નહીં કરો, બધું છે ને મારા પર છોડી દો. બસ મારે એ કહેવું છે કે ક્યારેક કે બાળકોના લેવલનું નહીં મળે તો કદાચ એ બની શકે ન સમજણ. એના કારણે ગઈકાલે બપોર અડધામાં તો પણ જ્યારે આ કેમ્પસમાં સંકુલમાં પ્રવેશ કર્યો લાગ્યો ને પછી જ્યારે જે વાત કરી એમણે, શું નામ હતું, અશ્વિનભાઈ જે વાત કરી, બસ એ જ કહું છું કે ધર્મીઓ એ છે ને ઘણા બધા આવે, ઘણા બધા વિચારોના સ્ફુરવા માંડ્યા કે કઈ વાતો કરી, કઈ વાતો નહીં કરવી. અને બીજી તકલીફ શું થાય ધર્મીભાઈ, ઓલિમ્પિક ચેમ્પિયન હોય ને અને છે ને આમાં 50 કિલોમીટર રેસની અંદર ફર્સ્ટ નંબર આવતો હોય ને, અને તમે કહો ને કે આ બાલ્કની ઉપર છે ને આ ટેરેસમાં તારે છે ને બાઇક ચલાવવાની. મારી તકલીફ ઘણી વાર થઈ ગઈ. એટલે કહો ને કલાક પ્રવચન કરવું છે ને બહુ સહેલું છે, 10 મિનિટ પ્રવચન કરવું છે ને બહુ મુશ્કેલ છે. કલાક માટે છે ને ઘણું બસ વાતમાં એ કરવી છે. તમારું જે કે બધી વાતો સાંભળી, જે વાતાવરણ વગેરે જોયું, કદાચ આપણે પહેલી વાર મળવાનું થયું, છતાં પણ જ્યારે નામને કહ્યું ધરવી અત્યારે છે ને ઘણી વાર અમે છે ને નામના અંદર અનુપ્રેક્ષા અંદરમાં કે ને ડીપમાં વિચારો છે કે આ નામનો અર્થ પણ સતો થવો હોય છે. અને એટલા માટે અમારે ત્યાં વિધાન છે કે ગ્રસ્તપણામાં દીક્ષા લીધા, ગ્રસ્તપણામાં એ નામ જે હોય પણ દીક્ષા નામ છે ને આખું બદલાઈ જાય કે એના ગુણોને યાદ સતત એવા પ્રકાર નામ રાખવામાં આવે. એટલે વાત મારે એ કરવી છે કે કેટલાક માણસો એ કે જેનું ખુરશીના કારણે એનું કદ વધે. હવે આ ભૂમિકા આ વાત કરાવું છું પાછું. અને કેટલીક વ્યક્તિના કારણે ખુરશીનું કદ વધે. બીજા નંબરમાં ધર્મવીરભાઈ છે. એટલા માટે ઘણીવાર તમારા નાનો બાળકો તમે નીચે હોય ખુરશી ઉપર થઈ જાય ને કે પપ્પા તમારા કરતાં હું મોટો, એ વસ્તુ જુદી. બસ આગળ એમની જે રસ અને રુચિ, એટલે કોને ઘણી બધી વાતો ગઈકાલે પણ વિચારી હતી, સમય પણ મર્યાદિત હતી, ત્યારે લાગે કે શું કહેવું ને શું નહીં કહેવું. મીરાનું એક વાક્ય, મીરાનું એક પદ, અને પદ બહુ સરસ મજાનું એક વાક્ય, નહીં એસો જન્મ બારવાર. જે રીતનો સંસ્કરણ ચાલે, જે રીતનો માહોલ ઊભો કરવામાં આવે છે, જે રીતનો ગાઈડલાઈન કરવામાં આવે છે, શિક્ષણ તો દરેક જગ્યાએ મળે છે, સ્કૂલ અને કોલેજમાં, પણ સંસ્કારની અત્યારે લગભગ છે ને એટલા માટે મોટા ભાગના વડીલો કેપિટલ પાછળ દોડે છે. યુવાનો જેનું અત્યારે એજ્યુકેશન કાર્ડ છે માત્ર કેરિયર પાછળ દોડે છે, પણ કેરેક્ટર લગભગ કોઈની નજર સામે નથી. માત્ર કેપિટલ અને કેરિયર, કેપિટલ પાછળ દોડો, આ લોકો છે કેરિયર બનાવવા પાછળ દોડો, પણ એ કેરેક્ટર કોઈની નજર સામે નથી. બસ આ જ વાત જયગઢ કરવામાં આવે છે. અને એક વાત કરી દઉં, ગાડા કોલેજ છે ને ગરડા બનવા માટે નથી, વૃદ્ધ બનવા માટે છે. ગાડા કોલેજ ગરડા બનવા માટે ને પણ વૃદ્ધ બનવા માટે. વૃદ્ધ અને ગરડામાં ઘણો છે. ગરડાનો અર્થ એ છે જે ઘરડમાં ચાલે ઘરડો. તમને કદાચ ચાલે, બાળકો ગામડામાં કદાચ ચાલે છે, ગામડામાં જે ગાડું ચાલે ને એનો કદાચ ખેડૂત ગાડામાં ઊંઘી જાય ને ઝૂકો આવી જાય ને તો એ બળીને ઘરડમાં ચાલ્યા જ કરે, કાંઈ ન થાય. બસ એ ઘરેડ પ્રમાણે ચાલે, પોતાની કે ને જે પોતાની નિશ્ચિત કરેલી થીમ, પોતાની વિચારધારા એમાંથી કાંઈ નીકળવાની તે માત્ર છે ને ઘરડા. અને વૃદ્ધનો અર્થ છે જ્ઞાનથી વૃદ્ધ. અંદરમાં જ્ઞાન પોતે રાખીને પોતે વૃદ્ધ થતો હોય એટલે આજે ગાડા એટલે ને
આમ તો છે ને ધર્મવીરભાઈ, આ રોડ ઉપરથી મારે ઘણીવાર પસાર થવાનું થયું છે. દીક્ષા લેતા પહેલાં પણ ઘણીવાર એથી પસાર થવાનું બન્યું છે. ઘણો બધો પરિચય નવસારીનો પણ છે, પણ કદાચ કેમ્પસમાં આવવાનું બન્યું નહીં. તમારા નાના મારે તો કે મારે છે ને કોલેજમાં આવવું છે. તો હાલો મારા ભેગા આજે કોલેજ ગયા નથી, માત્ર 6 ચોપડી 7 ચોપડી ભણે અને આવી ગયા મારી સાથે. બસ માત્ર કોલેજની બાજુમાંથી પસાર થવું જુદું અને કોલેજ એટલા માટે અહીંયા કોઈ શિક્ષણ કરતાં સંસ્કારની પ્રાયોરિટી છે. શિક્ષણ અને સંસ્કાર વચ્ચે છે ને ઘણો ડિફરન્સ છે. શિક્ષણ એટલે 2 + 2 = 4 આનું નામ છે શિક્ષણ. અમારા ગુરુદેવ ઘણીવાર પ્રવચન બસ આવા જ્યારે બાળકોને પ્રવચનો એ વખતે વાત કરતા હોય છે. પોતે લગભગ 6ઠા કે 7મા ધોરણમાં અને એ વખતે સ્કૂલ બસ જે બેચનો વિષય ચાલે એમાં એકવાર સરે સમજાયું કે 2 + 2 = 4. અને એક બાળકને પ્રશ્ન ઉઠ્યો કે સર 2 + 2 4 જ કેમ થાય, 3 કેમ ને 5 કેમ ન થાય? એ જવાબ મળે તમને જોઈએ? 2 + 2 4 જ કેમ થાય, 3 કેમ ને 5 કેમ નહીં? અને એ વખતે સર કહી દીધું, દોસ્ત આ છે ને મેથ્સનો વિષય છે, એમાં એક મેથેમેટિકલ ટર્મ અને ટર્મના આધારે 2 + 2 4 થાય. પણ કરીને છે ને સંસ્કારની વ્યાખ્યા કરે. જે વખતે કોકની આગળથી રૂપિયા લેવાના હોય ત્યારે આપણે 5 રૂપિયા ન લઈએ, 2 + 2 4 કરીએ, 2 + 2 5 નહીં કરીએ. એટલા માટે 2 + 2 4 અને કોકને આપવાનો હોય ત્યારે 2 + 2 3 ન કરીએ. એટલા માટે 2 + 2 = 4. બસ એકડો નહીં એસો જન્મ 12 જે મનુષ્ય જન્મ મળે છે તમામ આસ્તિક ધર્મોની માન્યતા છે કે મનુષ્ય જન્મ છે ને દુર્લભ બને છે. ઘણા બધા કારણો ત્યાં અલગ એંગલથી મૂકવામાં આવ્યા છે. એમાંનો એક એંગલ આવે છે કે સુખી બનવા માટેનો શ્રેષ્ઠ માર્ગ આપણી આગળ માત્ર મનુષ્યની આગળ છે. એ ગાય ઘેટા બકરા ગમે એટલા સિંહ એવા ગમે એટલા હાથી વગેરે તાકાતવર હોય ને તો પણ આપણા જેવો સુખી બનવાનો શ્રેષ્ઠ ઉપાય એમની આગળ નથી. એટલા જ માટે આપણને મળેલો મનુષ્ય જે મળે છે ને વખાણ કરવામાં આવે છે. નહીં એસો જન્મ 12 क्या जानो कितने पुण्य प्रगटे ऐसो जन्म 12 આ મીરાના વચનો છે. મીરા ભલે કદાચ કૃષ્ણની પાછળ પાગલ બન્યા છતાં પણ એમને જે કૃષ્ણ માટે આદર ભાવ અને પ્રેમ ભાવને કે જેના કારણે સજ્જનના ચાકરી પાતા વિચારો અને વિચારો પોતાની સહજ ભાષાની અંદર એક ગાડી સાચી ભાષાને એમને છે પોતે દુનિયાની સામે મૂક્યા છે. કારણ એટલા જ માટે કે મનુષ્ય જન્મ મળે છે કંઈક વિશિષ્ટ કરવા માટે અને વિશિષ્ટ કરવા માટે મનુષ્ય જન્મ મળે છે. અને એમાં પણ માત્ર ને માત્ર હું અને તમે જેવા સુખી બની શકે એવા સુખી બનવાની તાકાત દુનિયામાં કોઈની નથી. અર્થાત એ દુનિયા ગાય ઘેટા બકરા વગેરે એ કોઈમાં જેવા સુખી આપણે બની શકે અને સુખી બનવા માટેના એક નાનકડા 3 વિકલ્પની વાત આપણે કરવી છે. પહેલા નંબરની અંદર ટુ ગેટ અ ગુડ. બસ એ પહેલા નંબર સારું મેળવો. મારી આપણે તમારે ઘણું બધું છે ને સારું મળે છે. અહીંયા એટલા માટે કહું છું બધા જ વ્યક્તિના આર્ય સંસ્કૃતિને પામેલા હિન્દુ સંસ્કૃતિને પામેલા આપણે જીવો છે ને પણ એના કારણે આપણે અંદરમાં ઊંડે પણ કહીને એ સર્વસત્તાની પુણ્યની પાપની પ્રગતિ છે ને એ માન્યતા શ્રદ્ધા ઓછી વખતે આવશે છે. ભલે કદાચ કાંઈ ગાવે કદાચ જેમાં છે ને પ્લસ માઇનસ કરી દે તો પણ ઊંડે પણ અંદરમાં શ્રદ્ધા બધા માટે છે. અને એટલા જ માટે કોઈ પણ ક્ષેત્રમાં હોય, કોઈ પણ સમય હોય કે કોઈ પણ અજીબ હોય, દરેકની ગણતરી સુખી બનવા માટેની છે. તો આજે સાહિત્ય જે કંઈ ગુરુદેવે 475 કરતાં પણ વધારે પુસ્તકો ગુરુદેવે લખ્યા છે. બસ કદાચ 8 મહિનાની અંદર કે બહુ તો 1 વર્ષની અંદર એ બાકીના 25 પુસ્તકો પૂરા કરીને 500 પુસ્તકો અને હજુ છે ને ધર્મવીરભાઈ મારે અત્યારે આજે લેક્ચર પ્રવચન કર્યું છે ને આપના પર બારડોલી કોલેજમાં કરવું હોય તો કરી શકો અને આ કલંકુએ કરી શકો નહીં. મારે માત્ર એક પ્રવચન વારંવાર થઈ શકે પણ જે 475 પુસ્તક લખ્યા ને એ પુસ્તકો દરેકમાં નવ મેટર નવ વિષય અલગ કદાચ કહો ને તો સાચું સ્પષ્ટ કહો ને ભલે ગુરુદેવનો શિષ્ય છું ને પણ કદાચ જે 475 પુસ્તકમાં છે ને માંડ કદાચ 100 પુસ્તકના ટાઇટલ મને યાદ હશે કે હવે એવી જાતના ટાઇટલો ગુરુદેવ સુધીને મૂકે છે ને કે ઘણી ટાઇટલ પર મારે છે યાદ કરો કઈ ટાઇટલો પુસ્તકોના છે. બસ એ માત્ર જેણે પણ સુખી બનવું છે એ માટેના 3 વિકલ્પમાં પહેલા નંબરમાં ટુ ગેટ અ ગુડ. ઘણું બધું સારું મળ્યું છે અને શ્રદ્ધા છે એટલા માટે કહું છું કર્મ સત્તાનો આપણી પર ઘણો બધો મોટો ઉપકાર છે કે જેના કારણે સાચા અને સારા સુખી બની શકે એ માટેની સંભાવના આપણી આગળ છે. પહેલા નંબર ટુ ગેટ ગુડ, બીજા નંબર ટુ બી ગુડ. ટુ બી ગુડ અર્થાત આપણે સારા બની જઈએ. બસ માત્ર કહીને ટુ
ટુ ગેટ ગુડ પછી આવશે ટુ બી ગુડ. માત્ર સારું મળ્યું છે, સારું બનવાની ભૂમિકામાં આપણે કેટલા, અને એટલા જ માટે કહું છું, સારા બનવા માટે બે ચીજો છે ને જરૂર પડશે. પહેલા નંબરે કૃતજ્ઞ બનવું પડશે આપણે, અને બીજા નંબરમાં પુરુષાર્થ જોઈશે. કૃતજ્ઞનો અર્થ એ છે કે આપણી પર કોઈ ઉપકાર કરે છે, બસ એના ઉપકારને સતત યાદ રાખો, ઉપકારનું ઋણ ચૂકવવા માટે એ સદા તત્પર રહેવાનો અર્થ છે. માત્ર કૃતજ્ઞ બનો, અને કૃતજ્ઞ બનવા માટે વિઝડમ જોઈશે. અહીંયા આગળ કદાચ અહીંયાની અત્યારે જુદી પરિસ્થિતિ છે, બીજી જગ્યાએ લગભગ ક્યાંક સ્કૂલ કે કોલેજમાં ક્યાંક ઇન્ફોર્મેશન મળશે, ક્યાંક નોલેજ મળશે, વિઝડમ લગભગ છે ને નહીં મળે. આખી ત્રણેય વસ્તુ અલગ છે, ઇન્ફોર્મેશન, નોલેજ અને વિઝડમ. અહીંયા આગળ તો કદાચ ઇન્ફોર્મેશન, નોલેજ, વિઝડમ ત્રણે મળે છે. ઇન્ફોર્મેશન માત્ર જાણકારીને મળી જાય કે પાણી એટલે શું, તો પાણી તરસ લાગે ત્યારે શું પીવું, આ માત્ર ઇન્ફોર્મેશન છે. આગળ ચાલીને કદાચ જ્ઞાન એને મળે કે માત્ર પાણી એટલે વોટર, આ છે ને માત્ર જ્ઞાન છે. પણ વિઝડમ એટલે કે માત્ર જ્યારે જીવવું છે, પ્યાસને બુઝાવી છે, એ વખતે મારે કોઈ પણ એવા દારૂ વગેરે કે એવું કોઈ ચીજ મારે પીવાને માત્ર પાણી મારે વાપરવું પડે, આ છે ને વિઝડમ છે. એટલે અહીંયા માત્ર ઇન્ફોર્મેશન, નોલેજ છે, પણ વિઝડમની ભૂમિકામાં છે નહીં આગળ છે. અને એટલા જ માટે ગુરુદેવે છે ને એક પુસ્તક લખ્યું, તમે કદાચ વાંચ્યું પણ હશે, શિક્ષણના દૂધમાં સંસ્કારની સાકર. શિક્ષણનું દૂધ ઘણું બધું છે, એમાં થોડી પણ સંસ્કારની સાકર એડ કરી દેવામાં આવે ને અંદરમાં છે ને ગળપણ આવે, એક ટેસ્ટ છે ને આખો બદલાઈ જાય. એટલે શિક્ષણ માટેના પ્રયત્નો તો છે ને ઘણા બધાના છે, પણ એની સામે સંસ્કાર માટેના પ્રયત્ન છે ને બહુ થોડા જીવોના છે ને એમાં પણ સારા સંસ્કાર, કદાચ ગલત સંસ્કાર માટે તો કોને જે આજનો હાઈફાઈ ટેકનોલોજી, એક્સ્ટ્રાઓર્ડિનરી ટેકનોલોજી છે ને એ કદાચ ગલત સંસ્કાર માટે છે ને જબરદસ્ત વિકટો પૂરા પાડે છે, પણ સારા સંસ્કારને માટે માત્ર 4 સારા સંસ્કાર મારી આગળ તમારે આપણી આગળ આવી જાય ને નિશ્ચિત આપણું જે કલ્યાણ. જે બેન પણ શરૂઆતમાં જે પ્રાર્થના બોલ્યા ને અદ્ભુત ભાવનાની વાતોની વાત કરીને કદાચ કોને માત્ર ને માત્ર અરે સંસ્કૃતનો પ્રભાવ કે આ પ્રકારની ભાવના પણ અરે કદાચ કોને એ ગળામાંથી નીકળતા શબ્દ એકારે પણ છે ને એના અભિનંદનમાંથી શબ્દ છે નીકળી શકે છે. એટલે માત્ર સારા બનવું છે. ટુ ગેટ ગુડ પછી ટુ બી ગુડ નો જે તબક્કો છે કે સારા બનવું, સારા દેખાવાથી વસ્તુ અલગ છે, સારા બનવાથી વસ્તુ અલગ છે. કદાચ કોઈ મોટા ભાગના જુવાને સારા દેખાવામાં રસ છે, સારા બનવામાં, અને ઘરેથી તમે નીકળે ને કમલેશ પરીક્ષામાં બરાબર જોયું તો ભાગ ઉડ્યા હતા કે અમે નીકળી નહીં. એટલે સારા દેખાવામાં રસ છે કે સારા બને છે, એટલે થોડું પેલા ડિફરન્સ જાણી લઈએ. સારા દેખાવામાં રસ છે કે સારા બનવામાં? સારા બનવામાં. નહીં જે બોલ તમે કે ને બોસ તૂટે નીકળે ત્યારે ઘેર રહ્યા નહીં. કદાચ કહું છે ને ભલે એક લક્ષ્ય ગોલ આપણી આગળ છે, પણ કદાચ કહું ને ગોલને કે ને એ પરિપૂર્ણ કરીને ફૂલફિલ કરીને કે ને પરિણામ માટે છે ને આપણે એટલું સિરિયસ નથી. ભલે સારા બનવાની ભાવના હશે ના થઈ પડતો, પણ એ માટે લાગે ને શક્ય પ્રામાણિકપણે પ્રયત્ન આપણી આગળ કેટલા ના. એટલા માટે કહું છું મોટા ભાગના જીવોની ઈચ્છા માત્ર સારા દેખાવાની છે. અને કદાચ તમે સારા તમે કપડા પહેર્યા, ઘરેણા વગેરે પહેર્યા, બરાબર ટિકટોક કરીને નીકળ્યા હોય ને આમ અંદરમાં ગણતરી શું બીજાની નજરમાં સારો દેખાવ. અને એ પણ તમે કમલેશભાઈ તમે બધી નીકળ્યા તો ટ્રેનમાં તમે જ્યારે ટ્રેનમાં કદાચ કે ને ફર્સ્ટ ક્લાસ એસી ક્લાસમાં તમે બેઠે તમારી પાસે કોઈ બેઠો ને તમારી સામે 5-10 એક સોલકામ જોઈ કરે પછી શંકા જાગે એ રીતની જાગે કે કદાચ ક્યાંક મને જોયો હશે, જોયો ને એના કરતા ક્યાંક છે ને ક્યાંક મારું ખિસ્સું તો નહીં કાપી નહીં. એમાં એ કેવું છે કે માત્ર છે ને બીજાની નજરમાં સારા દેખાવાના પ્રયત્ન એ તો પણ કે ને એ ટાઈમિંગ ચોક્કસ પ્રકારના સંયોગો હોય ત્યારે, બાકી બીજાની નજર સતત મારી પર પડે ને એટલા પણ એક વાત બી એટલા કહી દઉં. લગભગ એ બેઠેલા પોતપોતાના જે કંઈ છે ને પવિત્ર આત્મા પરમાત્મા છે ને એમાં લગભગ મંદિરમાં તો જતો તો હશે. હું કહું ને માત્ર છે ને એક વાત કરી તો થોડી ગંભીર વાત છે, એ વિશે મને એક અચાનક જ યાદ આવે. કોઈ પણ પરમાત્માના મંદિરમાં દર્શન કરવાને માટે જવાનું નથી. કોઈએ પણ કોઈના પણ કૃષ્ણનો હોય શ્રી છે ને એ મહાદેવનું મંદિર, હનુમાનજીનું મંદિર હોય, મહાવીર ભગવાનનું મંદિર હોય, XYZ કોઈ પણ મંદિર હોય, કોઈ પણ મંદિરમાં ભગવાનના દર્શન કરવાને માટે કોઈએ જવાનું નથી, પણ ભગવાનને દર્શન આપવા માટે જવાનું છે. ખ્યાલ આવ્યો?
માત્ર પરમાત્માના દર્શન કરવા મારે એટલે કહેવું છે કે સારા દેખાવા માટે નહીં, પરમાત્માને પ્રાર્થના કે પરમાત્મા મારી ઉપર તું છે ને એ કે કૃપા દ્રષ્ટિના કે જેનો છે ને સારો દેખાડો પર્યાપ્ત નહીં, સારો બની જાવ ને એવી તો મારો દ્રષ્ટિ એટલા માટે પરમાત્માને આગળ પરમાત્માને દર્શન આપવાને માટે પરમાત્મા મારી પર કૃપા દ્રષ્ટિના વાત મારે એ કરવી છે. અહીં માત્ર સારા બનવા માટે 4 સંસ્કાર છે ને જરૂરી છે. પહેલા નંબરમાં સમર્પણ, બીજા નંબરમાં બહુમાન, ત્રીજા નંબરમાં વિવેક અને ચોથા નંબરમાં વિનય. આ જો 4 ચીજ હોય, એકલવ્યનું નામ કદાચ સાંભળ્યું હશે, તમે તો કદાચ પાછળ વિદ્યાર્થી એમણે પણ સાંભળ્યું હશે. કોને જે એકલવ્યને સમર્પણ ભાવ, દ્રોણાચાર્ય જેને મહાભારતમાં આવતો જે પ્રસંગ દ્રોણાચાર્યને શીખવા માટેની કુનિંદ રૂપે નીચેલા કુંડો છે નાપડી શીખવવાની માટે અને શીખ્યું નથી. એ વખતે જ્યારે પોતે એકદમ અર્જુનની સામે બાણાવાડી થઈને આવે છે એ વખતે દ્રોણાચાર્ય માંગ્યો અંગૂઠ આપી ગણત્યા છે સમર્પણ ભાવ. અને એ વખતે મહાભારતમાં લખે છે કે આકાશમાંથી પસાર દેવદેવ વખતે પુષ્પની વૃષ્ટિ કરી છે અને તે વાણી થઈ છે કે ભલે તારો અંગૂઠો ગયો છે 4 આંગળીઓની ધનુર્વિદ્યામાં તું કોઈને કઈ હરાવી નહીં શકે ને એવી તાકાત કારીગર સચ અને સમર્પણનો પ્રભાવ. અને આજે પણ આ જે એકલવ્યનું મંદિર હરિયાણાની અંદર છે કે સમર્પણ ભાવનું માત્ર કે એકલવ્યનું મંદિર નહીં, એનું સમર્પણ ભાવનું મંદિર આજે પણ એટલે હરિયાણામાં છે. એ ગુડગામની નીચે ખૂબ ગામ છે ત્યાં આગળ આજે પણ છે. અને આજે દ્રોણાચાર્યનું મંદિર પણ અહીં યુપીની અંદર એ દ્રોણકુર કરીને ગામ છે ત્યાં રાજ્ય પણ એનું મંદિર છે. પણ આજે સમર્પણ ભાવ જે નીચે અદ્ભુત દ્રષ્ટાંત અદ્ભુત પ્રસંગ મુખ્ય વાત નથી કરતો, પાછા છે ને સમર્પણ ભાવ. બીજા નંબરમાં બહુમાન, આજે બહુમાન ભાવ એકલવ્યની આગળ એ બહુમાન ભાવ આપણી આગળ પણ જોઈશે. આજે વાત કરીએ માત્ર હજુ તો અત્યારે છે ને તમારા આગળની જે રૂમમાં બેઠા છે ને તમારા માટે અત્યારે છે ને જિંદગીની પરીક્ષા છે, પાછળવાળા માટે પરીક્ષાની જિંદગી છે. પાછળવાળા માટે પરીક્ષાની જિંદગી છે, આગળવાળા માટે જિંદગીની પરીક્ષા છે. ગુરુદેવનું પુસ્તક છે, વાંચ્યો છે તમે? આ જિંદગીની પરીક્ષા, પરીક્ષાની જિંદગી એટલે કોને આમ શબ્દ લાગે બહુ સારા અર્થ જ થોડું ઊંડું વિચારીને નહીં લાગે અદ્ભુત અર્થઘટન ગુરુદેવ ત્યાં કર્યું છે. બસ એ પરીક્ષાની તૂટી રહ્યા તે સાર કહી શકે ને આમ એક વાત કરી દઉં આમ કેટલું ચલો 5-10 મિનિટ એટલે છે ને હું પણ ધર્મવીર કોલેજમાં ગયો છું, 4 વર્ષ કોલેજમાં કર્યા છે. હું હતો ને 11+4 હતું. લાસ્ટ બેચ 11+4 હતું. મુંબઈની સિગ્નમ કોલેજ એ વખતની કોમર્શિયલ બેસ્ટ છે ને ટોપ 10 માં ને ટોપ નંબરની અંદર સિગ્નમ કોલેજ ભણવાને માટે ગયો ને. પણ મારું તે અત્યારે મને ટ્યુશન યાદ એટલા માટે હું છે ને આખા 15 વર્ષ મારા છે ને શિક્ષણના ગયા ને એમાં ફક્ત હજુ મને યાદ છે 10મા ધોરણમાં હતો ને ત્યારે 1 મહિના ખાલી હાઈલો એરપેટિકને રાખ્યું હતું 10મા ધોરણમાં. અને એ વખતે 1 મહિના છે ને ટ્યુશન માટે પણ એટલા માટે બધા મિત્ર છે આપણે જઈએ બસ કાને જસ્ટ મજા કરવા માટે 1 મહિના ટ્યુશન રાખ્યું. આ બધા ટ્યુશનની જરૂર પડે વગર ટ્યુશને પાસ થાય નહીં. એટલા માટે કહું છું કે કમલેશભાઈ જે વખતે હું ભણતો ને એ વખતે તમારે માટે પણ છે કે કોઈ પણ એ વખતે ટ્યુશન પર ડલ હોય ને ટ્યુશન લે. ડલ એટલે ડોબો કહેવાય ને ભાઈ. ડોબો જે ટ્યુશન છે ને સ્કૂલમાં ક્લાસ પર લોકો મસ્કરી કરે નહીં. મારે એટલા માટે બસ કે ને એ ટ્યુશનની પરીક્ષા, આ પરીક્ષા, ટર્મિનલ, ફાઇનલ, પ્રિલિમ છે ને બસ આ માત્ર પરીક્ષાની જિંદગી. પણ એ પરીક્ષાની જિંદગીમાં જે ઉત્તીર્ણ થાય ને એના કરતાં જિંદગીની પરીક્ષા જ્યારે આવશે ને ત્યારે કેવી રહેવું એના માટે છે ને સંસ્કાર જરૂરી છે. એ ત્યાં શિક્ષણ કામ એ શિક્ષણ કરતાં પણ છે ને એ સંસ્કાર ત્યાં છે ને કામ લાગશે. એટલે વિનય અને વિવેક હજુ કદાચ તો સમર્પણ બહુમાની બંને સાથે ચાલશે. આ બાજુ વિનય અને વિવેક. વિવેકનો અર્થ છે સાર અને અસરમાં પોતે સારને પર અસરને છોડી દે. આ છે ને વિવેક છે. અને વિનય વિવેકાનંદ એકવાર જ્યારે ફોરેન જ્યારે જો પ્રસંગ આવે છે વિવેકાનંદ આ બાજુ બધી ગાડી વગેરે તૈયાર જવાની તૈયારી થઈ ચૂકી છે. જે પોતે વિનય છે, વિનયના કારણે વિવેકાનંદ પોતે જે નરેન્દ્ર મોદીનું નામ છે અને એ વખતે તેની માતાને પગે લાગવાની માટે જાય છે. કોને આના સંદર્ભમાં જેમ તમે કહો છો ને કે લખી રાખો આ રસી ધરતી પર છે માતા પિતાનો ઉપકાર. અમારે ત્યાં એટલે કે જૈન શાસનની અંદર લગભગ 2200 વર્ષ પહેલા એક મોટા મહાન પુરુષ એમણે પોતે સરસ મજાનો ગ્રંથ અને ગ્રંથમાં પ્રસમરે તમને કદાચ ખ્યાલ પડે ગ્રંથે પછી લખ્યું છે
દુષ્પ્રતિકારો, માતા પિતરો, સ્વામી ગુરુસ્થ લોકેશ્મી, ચાર ચીજનો ઉપકાર છે ને એનો તમે બધો વાળી શકો એમ નથી. દુષ્પ્રતિકારો, માતા પિતરો, માતા અને પિતાનો ઉપકાર એનો બધો વાળી નહીં શકાય. ત્રીજા નંબરમાં ગુરુ અને ચોથા નંબરમાં સ્વામી. ગુરુ એટલે કે જેણે અક્ષર જ્ઞાન આપ્યું છે ને એનો પણ ઉપકારનો બધો વાળી શકે એમ નથી. અને એટલા માટે કદાચ કોને હું પણ ઘણીવાર મને પણ ક્યારેક રોજ એમ નથી પણ એ ચોક્કસ આજે પણ મને ગુરુને જેમણે જ્ઞાન વગેરે આપ્યું છે ને એ બધાને માટે પણ આજે બહુબલો આજે પણ મને છે કે એમણે મને અક્ષર જ્ઞાન આપ્યું કે વાંચતા શીખવું મને ક ખ ગ એબીસી લખતા શીખ્યું ને કે મને સમજાવ્યું એ પણ એમનું પણ મારી પર ઉપકાર છે. એ ભલે પ્રારંભે બેઝિક કક્ષાનું જ્ઞાન એમણે આપ્યું ને બસ આ ગુરુ છે એનો પણ ઉપકાર છે. ગુરુ બે પ્રકારના હોય છે કે સંસારમાં આગળ વધનારા ગુરુ અને અહીંયાના કંઈક આધ્યાત્મિક જગતના ગુરુ. પણ એક ભૌતિક જગતમાં રહેલા ગુરુએ મને અક્ષર જ્ઞાન આપ્યું ને એના કારણે એ સુધી આપણે છે ને પહોંચી શક્યો. એટલે એમનો પણ છે ઉપકાર, માતા પિતાનો ઉપકાર, ગુરુના ઉપકાર અને સ્વામી. સ્વામી એટલે કે પોતાની આજીવિકાના માર્ગની અંદર અર્થાત પોતાનું ભરણ પોષણ માટે શું કરવું એ માટેનો માર્ગ દેખાડે છે એ ગુરુ એ છે સ્વામી. આ ચારે ચાર ઉપકારનો બધો છે ને એ ક્યારેય વળી શકે એમ નથી. એટલે વિવેકાનંદ જ્યારે માતાને પગે લાગવાની માટે ગયા આ બધું ફરેન્જ બધું છે ને ગાડી વગેરે તૈયાર કરી એ વખતે માયને કહે છે નરેન્દ્ર જનથી ચપ્પુ લઈને આવે અને નરેન્દ્ર વિચાર કરે મારે જવાનો ટાઈમ છે મને આશીર્વાદ આપવાના છે ને એ વખતે માન પડે કે માતા પ્રત્યેનો બહુમાન ભાવ અને એ તરત રસોડામાં જાય છે પોતે ચપ્પુ લઈને આવે છે અને ચપ્પુની માને આપે છે અને એ વખતે જેને આપવાની છે કે ટેકનિક જે આપવાની એક પદ્ધતિ અને એ વખતે જેવો ચપ્પુમાં હેલ્પ લીધો અને એના માતા પર હાથ મૂક્યો જા બેઠો તો જ્યાં તારું કામ છે ને સફળ થશે. નરેન્દ્ર સ્વયં માતા તને પહેલા કેટલાક સહજ માતા સહજ કેમ આયન કર્યું અને એ વખતે માઇક તેન જે રીતે ચપ્પુ આપે ને બસ એ તારી સફળતા છે નક્કી છે. તો એ કેમ એટલા માટે તે ચપ્પુ આપતી એ ચપ્પુની ધાર હવે તારા તરફ રાખ્યો હાથો મને આપે ને બસ આ દેખાડ્યું તું છે ને મારી કાળજી અત્યારે તું બીજાની કાળજી કરે છે. જે બીજાની કાળજી કાઢી નિષ્ફળ થઈ જાય એ સોડે સફળતાને પામશે. અને બસ એના કારણે પછી વિવેકાનંદ પોતાની આત્મકથામાં લખે છે કે આગળ વધતા વધતા પોતે જ્યાં સ્તરે પહોંચે ને એમાં માતાનો ઉપકાર છે ને ઘણા બધા છે. ચાર વ્યક્તિના ઉપકાર છે ને ભૂલ્યા ના ભૂલાય એવા નહીં એનો બધો આપણે વાળી જાય એવા છે ઉપકાર એમના છે જે સારા સંસ્કાર આપે છે આપણને. પછી સારા સંસ્કાર આપવાની અંદર પણ ચાર ચીજ કામ કરે છે. પહેલા નંબરમાં સત્સંગ, બીજા નંબર સત સાહિત્ય, ત્રીજાનો સદગુરુ અને ચોથા નંબર માતા પિતા. બસ એટલા માટે વાતમાં ચાર લીક જોડી છે. મનુષ્ય જન્મ મળે સારામાં સારા સુખી બનવા માટે ટુ ગેટ ગુડ મળી ગઈ સારું ટુ બી ગુડ બનવાની માટે એ ચાર આપણી સંસ્કારની માટે એ સારા સંસ્કાર આપવાનું કામ પણ સત્સંગ. સત્સંગ જોઈશે ને જોઈશે બીજા સત સાહિત્ય. જે ગુરુદેવે એક સત સાહિત્યની યાત્રા ચાલે છે કદાચ મેં કોઈને અલગ અલગ વિષયોથી એમનું જે લેખન વગેરે ચાલે એના કારણે વર્તમાન મોટા ભાગના જીવનની જિંદગી ક્યાંક ટેન્શનમાં ચાલે છે, ક્યાંક હાઇપર ટેન્શન, ક્યાંક ડિપ્રેશનમાં. ટેન્શનમાં, હાઇપર ટેન્શનમાં કે ડિપ્રેશનમાં એમાંથી બહાર પ્રસન્નતા આપવાનું કામ છે ને આ માત્ર ને માત્ર સત સાહિત્ય કરી શકશે. અરે આગળ ચાલીને તમને કહું હું જ્યાં સ્થાને બેઠો છું ને એમાં પણ સાહિત્યનું વાંચન ખૂબ મારા પર મોટો ઉપકાર કર્યો છે. કોલેજમાં જ્યારે ભણતો તે વખતે સત સાહિત્ય હજુ મને યાદ છે આવે છે ખબર ને એવું ઇલસ્ટ્રેટેડ વીકલી નામનું એક મેગેઝિન આવતું અને એ વખતે ત્યાં આર્ટિકલ હજુ મને યાદ છે લાઈફ આફ્ટર ડેથ. અને એ જે આર્ટિકલ વાંચન અંદરમાં જાગેલા વિચારો અને એક જન્મના સંસ્કાર, પૂર્વના સંસ્કાર, લોહીના સંસ્કાર અને એવા માટે નિમિત્ત અને નાટક અહીંયા સુધી છે પહોંચવાનું બન્યું માત્ર સત સાહિત્યનું વાંચન. અને બસ આજે ગુરુદેવના જે પુસ્તકો છે તેમાં છેલ્લો 475માં નંબરનું પુસ્તક ટેન્શન ફ્રી થિયરી. અત્યારે ટેન્શન ફ્રી લાઈફ બનાવવાની માટે અદ્ભુત પદાર્થ એમાં છે ને ગુરુદેવે મૂક્યા છે. બહુ વાત નથી કરતો, મેં તો વાંચવાનું કર્યું છે પુસ્તક અને જે પ્રમાણે પ્રયાગ ઉલ્લેશભાઈ વાત કરી એ પ્રમાણે આ માત્ર પુસ્તકો કદાચ શરીર પરિવાર ઘરેણા કરતા પણ એ વધારે કિંમતી આ સાહિત્યના કારણે એ તમે ગાંધીજી, વિવેકાનંદ, વીર સાવરકર બધા જ જુઓ ને કે જેણે ગુલામીમાંથી અંદર આઝાદી પર લાવવાના જેમણે પણ પ્રયત્નો કર્યા છે ને એ બધા સત સાહિત્યના સારે છે ને એ પછી જેપી હોય કે જયપ્રકાશ નારાયણ બધા છે ને જે પોતે આ સાહિત્યનું ફિલોસોફીને સાહિત્યનું વાંચન કર્યું છે ને કે જેના કારણે પોતાના વિચારો પરિપક્વ થવાને કારણે એ દેશને આઝાદ બનાવવા જે છે ને પોતે પહોંચી શક્યા છે. અર્થાત પોતાને જ્યારે સુખી બનવાની માટે માત્ર ને માત્ર સત સાહિત્ય ઘણો મોટો છે ને ભાગ પોતે ભજે છે. નાનકીય દ્રષ્ટિએ વાત પૂરું કરી દઉં. રતન ટાટા નામ સાંભળ્યું છે. રતન ટાટાને જ્યારે કોઈ આધ્યાત્મિક છે ને કોઈ રિપોર્ટરે એનો ઇન્ટરવ્યુ લીધો અને ઇન્ટરવ્યુ લેતી વખતે એને પૂછ્યું કે
આમ તમારું જીવન કેવી રીતનું ચાલે છે ને એ વખતે પોતાના જીવનની વાત કરી મળી. શરૂઆતની અંદર યુવાનીની કાળની અંદર એક મને છે ને ધનની પાછળ કઈ ઘેરે છે તો ધનની એટલી લાલચ લોભીને લાલચ સતત ધન સર્વ ધન વધારો પણ લાગ્યું કે ધન વધે છે મને સુખ મળ્યું નહીં તો કે પછી તમે શું કર્યું? પછી એવું લાગ્યું કે ધનને બસ એ મોજ જલસા કરો તો આનંદ મજા આવે એ ઠીક એટલી મેરી ખાઓ કે જલસા કરો અને જલસા તો પણ મને છે ને અંદરમાં આનંદ આવ્યો નહીં તો કે પછી તમે શું કર્યું? પછી લાગ્યું કે થોડો છે ને ધંધાનો વ્યાપ ધંધાનો કે નામ આમ હજારો આખું વધારવામાં આવે તો એના કારણે મજા આવે ધંધો પણ તો પણ મજા ના આવી અને એ વખતે પેલા રિપોર્ટરને એટલે પત્રકારને પૂછે છે તો એનો બધા જેટલા પણ શ્રીમંતો છે ને એ કોઈ પણ શુભને